નેક્સ્ટ સવાલ પર જઈએ અને જે નેક્સ્ટ સવાલ આવ્યો છે એના પર નજર કરીએ. ભૂમિ શાનો છે. હવે જીઓ ફિનાન્સ અને L&T શોર્ટ ટર્મ માટે કયો તમે ચૂઝ કરશો વિરાટ, જો અહીંયા રોકાણ કરવું હોય તો? બંને જ કાઉન્ટર લેવલ જો જોઈએ આપણે તો ઘણા સારા લેવલ્સથી આપણને રિકવર થતા જોવા મળ્યા છે. અગર એલટીટીની વાત કરીએ તો કંઈક ને કંઈક આપણને 4,100 ની આસપાસના લેવલ્સ પાસે એક સારું રિજેક્શન બધું જોવા મળી રહ્યું છે. બેક ટુ બેક એ જ પર્ટિક્યુલર લેવલ્સથી આપણે રિજેક્શન આવતું જોવા મળી રહ્યું છે. તો ચાન્સીસ છે કે અહીંયા આવતા દિવસોમાં 4,100 4,200 એક ક્રિટિકલ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે. એની સામે જો જીઓ ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો અહીંયા આપણને સારી એવી રિકવરી બધી જોવા મળી છે. નીચેમાં 230 ની આસપાસના લેવલ્સ હતા જે એક સ્ટ્રોંગ ડિમાન્ડ ઝોનની જેમ સર્વ થતા જોવા મળ્યા. ફાઇનલી અત્યારે આપણને 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવ્યર સરપાસ કરીને કાઉન્ટર ટ્રેન્ડિંગ ઉપર આપણને ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જીઓ ફાઇનાન્શિયલ્સમાં અગર આપણે જોઈએ તો એ છે કે આપણે જ્યારે બી કરેક્શન આવતું જોવા મળ્યું હતું ત્યારે એટલા વોલ્યુમ્સ નતા આવતા, પરંતુ જ્યારે બી રિકવરી આવી રહી છે ત્યારે સારા વોલ્યુમ સાથે આપણને બાઉન્સ આવતો જોવા મળી રહ્યો છે. તો ડેફિનેટલી અહીંયા આપણને એક સારું અક્યુમ્યુલેશન પણ બધું જોવા મળી રહ્યું છે. 270 ની આસપાસના લેવલ્સ છે જે કે ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળે, પરંતુ જો 270 ના લેવલ સરપાસ થાય છે તો ઉપરમાં તમને 300 320 સુધીના લેવલ્સ ઓપન થતા જોવા મળી શકે છે. તો મારા તરફથી જીઓ ફાઇનાન્શિયલ્સ એક સારી બીડ હોઈ શકે છે લોંગ કરવા માટેની, જ્યાં તમે લોંગ કરી શકો છો વિથ ટાર્ગેટ ઓફ 300 320. સ્ટોપ લોસ તમારે મેન્ટેન કરવાનો રહેશે 240 ની આસપાસનો. તો થોડું લાંબા સમયગાળા માટે હોલ્ડ કરી શકતા હો તો એક સારી મોમેન્ટમ તમે એક્સપેક્ટ કરી શકો છો જીઓ ફાઇનાન્શિયલ્સમાં.